ધર્મસેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। હું છું તૃપ્તિ। ધર્મ ઉપયોગી વાતમાં આજે તમને એક સરસ મજાનો તમારે શુક્રવાર હોય તે દિવસે કરવાનો ઉપાય છે। માતા લક્ષ્મીની અચૂક કૃપા મેળવવા માટેનો આ ઉપાય છે। સૌથી પહેલાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ। તમે લોકો લક્ષ્મી વાપરો છો, પરંતુ લક્ષ્મી વગર ચાલતું બી નથી તમારે, પરંતુ શું તમે ક્યારે લક્ષ્મીજીની આરાધના કરી છે? ના। જે વસ્તુની આપણે ખૂબ જરૂર છે એ જ વસ્તુની આપણે આરાધ્ય દેવ કેમ નથી બનાવતા? શુક્રવારે દિવસે તમારા ઘરની જે લક્ષ્મી હોય છે એ લક્ષ્મીને વહેલા જાગી ઉંબરાનું પૂજન કરવું। ઉંબરાનું પૂજન કર્યા પછી એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું। એના પર સ્વસ્તિકના ચિહ્ન પાસે હળદર અને કંકુથી એક ચાંદલો કરવો અને સાથે થોડા ફૂલની છૂટી પાંદડી અર્પણ કરવી। બસ આટલું જ કરવાનું છે। સવારે વહેલા જાગી અને સાંજે જે સૂર્યાસ્ત સમય થાય છે ત્યારે ઊભી વાટનો ઉપર થોડો કંકુવાળી વાટ કરવાની લાલ અને માતા લક્ષ્મીના નામનો દીવો અવશ્ય તમારા ઘરમાં કરવો। તમે શુક્રવાર ન રહો, તમે ઉપવાસ ન કરો, તમે મંત્ર જાપ ન કરો, પરંતુ દીવો લક્ષ્મીજીનું નામ લઈને દર શુક્રવારે તમારા ઘરે પ્રજ્વલિત થવો જોઈએ। આટલો ઉપાય કરશો એટલે તમારા ઘરમાં માતા લક્ષ્મીની સ્થિર વાસ થશે। માતા લક્ષ્મીનો સ્થિર વાસ થવાથી સૌથી પહેલી ઇફેક્ટ ઘરમાં પોઝિટિવિટી, બીજું ઘરમાં પ્રેમ વધે છે, પરિવારના સભ્યો એકબીજા સાથે પ્રેમથી રહેવા લાગે છે અને સૌથી મહત્ત્વની ખાસ વાત, ઘરની સ્ત્રીએ ક્યારેય એના પગના તળિયા પાસે ધૂળ, જે પગનું તળિયું હોય, પાની પગની હોય, એ પગના તળિયા પાસે ધૂળવાળા પગ ન રાખવા। વારંવાર પગની સ્વચ્છતા પર ધ્યાન દેવું, કારણ કે ઘરની સ્ત્રીના પગ પરથી ઘરમાં લક્ષ્મી વાસ કરતી હોય છે। જો આટલું તમારા ઘરની ગૃહલક્ષ્મી, ઘરની સ્ત્રીઓ ધ્યાન રાખશે તો માતા લક્ષ્મી તમારા ઘરમાં ચોક્કસ સ્થિર વાસ કરશે। ખરેખર સરસ મજાની આ ધર્મ ઉપયોગી વાત પસંદ આવી હોય, લાઈક, શેર, સબસ્ક્રાઈબ। ઓકે, ડન।